જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। આજકાલ જો આપણે ઘણા દિવસ પછી વિડીયો પાછા શૂટ કરીએ છીએ અને આપણે જો માંડવી ઊભી હતી ત્યારે છેલ્લો વિડીયો શૂટ કર્યો હતો ને અત્યારે જો માંડવી લઈ લીધી આપણે અને પછી રિપેર કરી વેચી આવી તે અને વેચીને ઓણ જો માંડવી સારો ઉતારો આવ્યો અને આપણે જો પછી પાંસ્યું માર્યું હતું, 2 ફેરી પાંસ્યું માર્યું ને કટર માર્યું। ના, કટર નહોતું માર્યું આપણે બળદથી કળિયું મારી દીધું ને પછી પાટ મારીને મોટા મોટા પાળા તાણીને વિશમાં સાહ પાડી દીધા। સાહ પાડીને પછી કોરવાન કરી નાખ્યું। કોરવાન કરીને માંડવી વાવી દીધી છે અને માંડવી જો આપણે વાવી છે 22 નંબર, એટલે એમાં એવું છે કે 20-25 દિવસ થઈ ગઈ છે અને વરસાદ કાંઈ થતો છે નહીં અને જો આ જમીન પોસી પડે એટલે જવાનો પ્રશ્ન છે ફૂગને લીધે। એટલે અત્યારે જો આપણે બળદ લઈને આવી જશે સાહ પાડવા માટે, કારણ કે જો સાહ પાડી તો જ પાવાનું લાગી આવે, એમ નામ તો કાંઈ પાવાય નહીં। તારે આપણે આવ્યા છીએ સાહ પાડવા માટે, જો સાહ પાડી જાય એટલે આપણે નાખેલું ડાયકોડમાં વીડીને શું નાખેલું છે એટલે એ ભેજના વાતાવરણ વધારે એક્ટિવ થાય એટલે જો આજમાં નાઇટનો પાવર આવે તો પાઈ દઈ અને કાંઈક જો માંડવી આપણે આવી છે, જો બળદ ઊભા છે ને આ જો બધી માંડવી છે અહીંથી આ જો બધા આખા ભાગમાં માંડવી આવી છે આ બધામાં। અને જો આપણે તમને દેખાડું, જો કવર આડું આવી ગયું, જો આવી રીતે આપણે ફૂગનો પ્રોબ્લેમ છે, જો આપણે ખેંચીને દેખાડું, જો આપણે આ જો ફૂગ લાગી ગયેલી છે અહીંયા એટલે જવાનો પ્રશ્ન છે વધારે, એટલે આપણે જો પાણી પાઈ દઈ અને એવું લાગશે તો માથેથી તે 1-2 છંટકાવ કરવા જોશે। તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં, ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જો ખાલા પડી ગયા છે એમાં કોક વધારે ખાલા છે એના સોંપી પડશે તો સોંપી આવી મળી આ હાથી હાંકીને પછી હાંકી જાય, સાહ પડાઈ જાય એટલે આપણે સોંપવાનું કામ લેવાનું છે, જેટલું સોંપાય એટલું ખાલા વધારે છે એના સોંપી દઈ। ચાલો તો બન્યા રહેજો વિડીયોમાં। આપણે કાલે જોયું એમ સાહ જો માંડવીમાં પાડી દીધા છે અને પાણી ચાલુ કર્યું હતું, બધા લેટ થઈ ગઈ, 5-6 સાહ પીધા અને જો થોડું ખાલા હતા અને માંડવી જો જવાનું ચાલુ છે હજી, હવે રોકાઈ જાય તો। અને જો થોડોક માંડવી સોંપી છે આપણે ખાલામાં, અત્યારે જો આપણે આવી જશે આંટો મારવા માટે, કારણ કે આગળના કટકામાં જો આપણે કપાસ 2 વીઘાનો સોંપ્યો હતો અને એ આપણે જો 5-6 સાહ સોંપ્યા હતા અડધો, અને પછી જો તડકો નીકળી ગયો, ઝાપટા આવતા સોંપી દીધો કે આપણે એમ હતું કે થઈ જાય વરસાદ, પણ વરસાદ વધારે થયો નહીં એટલે હવે જો આવ્યા છીએ કેમ ઉગ્યો નહીં, તો આપણે જો ઓલરેડી પૂગી ગયા છીએ ખેતરે અને જો આમાં કંઈ તો દેખાતો નથી, કાંઈક દેખાય જો આમાં હેઠાના સાહમાં જો આ એક ઉગ્યો છે, કાંઈક જો ઉગતો આવે છે આગળ તે જો અહીં જોઈ શકો છો આ હે ઉગ્યો છે એટલે હેઠાના સાહમાં ઉગ્યો છે, બીજે ત્યાં તો હજી ઉગતો છે નહીં। તો હવે આમ તો જે ઉપર પીડ્યો છે એ તો જો કોટડા તાક દેખાય છે, જો આમાં તે 2-3 જગ્યાએ દેખાય છે ને આમ તો ઉગતો જ આવે છે એટલે વાંધો નહીં આવે, પણ ડૂલ તો પડશે, કારણ કે જો ચારે સોંપ્યો હતો ત્યારે નીચે કોરું હતું અને ઉપેલી જો 2-3 ઇંચનો ટ્રે હતો એટલે આપણે સોંપી દીધું હતું, કારણ કે જો આપણે એવું હતું કે વરસાદ ત્યારે અંધાર બહુ સારો હતો અને હવા દીનો જો ઝરમર ચાલુ હતું એટલે એવું હતું કે વરસાદ થઈ જાય, કે વરસાદ વધારે આવ્યો નહીં। પછી આપણે જો સોંપતા 6 સાહ સોંપ્યા હતા, 6 સાહ પછી આપણે બંધ કરી દીધું હતું સોંપવાનું અને પછી જો આજે સાંજે જો ઝાપટા આવ્યા, કાલે ઝાપટા આવ્યા એટલે જો આજે ત્રે સારો લાગે છે। તો જો વૈશ્યનું જો ઢેફું છે જો આ એ તો કોરું નીકળે છે
એટલે હવે વિચારીએ છીએ જો સરખું થાય વાતાવરણ લાગે ઝાપટા ઉપટા આવે ગયો તો સોંપી જાઉં, નકર તો જો આ તડકા પાછું વારી જાય માથે તો સોંપાઈને માથે ઝાપટું થઈ જાય તો ન વાંધો આવે, અને એમ રહે તો પાછા ફળાઈ થાય. તો આપણે તો વિચારીએ છીએ હવે, અને કપાસિયા ખોલીને જોઈ જોઈએ કેમ છે કેમ નહીં. તો અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ. જો આમ તો ગોવાના પાણી દેખાય છે. સવારે ઝાપટું હતો, અત્યારે હારો પડે છે વરસાદ. તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય બોલીદાસ.